નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ SS બાય રાહુલ સરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા બધા વિડીયો લેક્ચરથી આપણે એવી બાબત જોઈ રહ્યા છીએ કે જેની અંદર ધંધાકીય એકમો અથવા ઉદ્યોગો જે દિન પ્રતિદિન આગળ વધી રહ્યા છે એની અંદર વિશેષ રીતના તે લોકો મૂડી ક્યાંથી લાવે છે, એટલે કે ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો વાળું ચેપ્ટર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આ તો અલગ અલગ સંસ્થાઓ છે, બરોબર છે, જેને ભારત સરકાર છે એ નાણાં આપતી હોય છે, બરોબર, અથવા એ લોકો બજારની અંદર, શેર બજારની અંદર મધ્યસ્થ બેંકની પરવાનગી સાથે કાર્ય કરતા હોય છે, બરાબર. મધ્યસ્થ બેંક આ લોકોને નાણાં આપે ને આ લોકો ઉદ્યોગોની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીને મતલબ ખરીદ વેચાણથી કામ કરતા હોય છે. હવે જો પેલું તો વ્યાપારી બેંક, તમને એક વસ્તુ મેં સમજાવી, જે આપણે ઓલરેડી બેન્કિંગ ચેપ્ટરની અંદર આપણે આ વસ્તુ જોઈ ગયા હતા. ધંધાકીય વ્યવસ્થાની જે સેવાઓ છે એની અંદર આપણે એનો પરિચય પાર્ટ 2 ની અંદર મેળવ્યો. હવે વાત કરી છે વ્યાપારી બેંક, બરોબર. તો જે વ્યાપારી બેંકો છે એ શું કરે તો કે જાહેર જનતાઓ એની પાસે શું કરે, થાપણો સ્વીકારે અને અન્યત્ર જગ્યાએ શું કરી નાખે, ધિરાણ કરે, બરોબર. તો વ્યાપારી બેંકો છે જાહેર જનતા પાસે થાપણો સ્વીકારે અને અન્ય જગ્યાએ ધિરાણ કરી નાખતા હોય છે. તો જો કેવી રીતના હોય છે, એટલે કે જે આપણે કીધું કે ધંધાકીય એકમો અથવા ઉદ્યોગ, તો એમને જે કાયમી મૂડી અથવા કાર્યક્ષમ મૂડી જોતી હોય તો એ તમને વાત કરો, બરોબર. હજી લોકો અલગ અલગ રીતના મૂડી મેળવી છે, આ બધી પૂછી નહીં છો, હજી અલગ અલગ રીતના મેળવી છે. પેલું માધ્યમ છે ને લોન છે, બરોબર, એ લોન દ્વારા મેળવે. તો લોન દ્વારા એ લોકો નાણાં કેવી રીતના મેળવી શકતા હોય છે, તો કે ઉદ્યોગ ધંધા હોય, કોઈ પણ ધંધાકીય એકમો હોય, કોઈ પણ વેપારી પેઢીઓ હોય, બરોબર, એમને જ્યારે નાણાંની જરૂરિયાત હોય ને તો એ લોકો નાણાં મેળવવા પડતા હોય છે. એ સ્વાભાવિક છે કે નાણાં મેળવવા પડતા હોય છે. હવે સમજો શું વસ્તુ અગત્યની છે. નાણાં તો મેળવવા પડતા હોય છે, પણ આજે દાખલા તરીકે હું છું તો હું કોઈ પણ બેંક પાસે જઈશ અને એમ કહીશ કે મને લોન આપો, બેંક તરફ મને લોન આપશે નહીં આપે. મારી પાસે પૂરતા ડોક્યુમેન્ટ હોય છતાં મને લોન તરત તો નહીં જ આપે. તેવી જ રીતના આજે કોઈ પણ ઉદ્યોગ ધંધાઓ, ધંધાકીય એકમો જ્યારે નાણાં મેળવવા જતા હોય તો પહેલાં એની તપાસ થાય, ચકાસણી થાય અને પછી બેંક નક્કી કરે કે એમને કેટલી રકમ મળવા પાત્ર છે. સીધી રકમ મળી જતી નથી, બેંક નક્કી કરે કે કેટલી રકમ મળવા પાત્ર છે, બરોબર. તો અહીં જો કે લોન દ્વારા શું થાય તો કે બેંક સૌથી પહેલા એ તપાસે કે એમની ખરેખર નાણાકીય જરૂરિયાત છે કે નહીં. સૌથી પહેલા વસ્તુ એ જોવામાં આવે કે ખરેખર તેમને નાણાકીય જરૂરિયાત છે કે નહીં. આ સૌથી પહેલા તપાસવામાં આવે. જો નાણાકીય જરૂરિયાત હોય તો જ નાણાં મળે. એટલે સૌથી પહેલા તપાસ એવી થાય કે જે તે ઉદ્યોગને ખરેખર નાણાકીય જરૂરિયાત છે કે નહીં. આ પહેલા જોવામાં આવે. આ તપાસ્યા પછી જે તે ઉદ્યોગ ધંધાની હાલત જોવે કે નાણાં પરત કરવાની એનામાં શક્તિ છે કે નહીં. તો પહેલા બેંક જોવે કે ભાઈ હપ્તા દ્વારા કે કાર્ય જે રીતના નક્કી થાય તો શું ચૂકવી શકશે. આ પહેલા જોવામાં આવે. સામાન્ય વ્યક્તિ પણ જ્યારે બેંકમાં લોન લેવા જાય ને ત્યારે બેંક આ જ વસ્તુ ચેક કરે, આ જ વસ્તુ ચેક કરે બેંકમાં કે જે વ્યક્તિ મારી પાસે જેટલા રકમ માંગે છે, બરોબર, કે ભાઈ મને 5 લાખની જરૂર છે, બેંક એ વિચારે કે એની 5 લાખ દેવાની ક્ષમતા છે કે નહીં પરત દેવાની ક્ષમતા પહેલા ચેક કરવી પડે. હાલમાં પણ આ વસ્તુ છે
જે બેંકમાં જે તમે કહો ને આટલા રૂપિયા આપો, બેંક તરફ તમને ન આપી દે, તપાસ થાય, ચકાસણી થાય કે તમારામાં એ લેવલ છે કે નહીં. તપાસ કર્યા પછી જો એમને અનુકૂળ લાગે, યોગ્ય લાગે તો નાણાં આપે છે. બરોબર? એટલે આ વસ્તુની પણ તપાસ કરવામાં આવે છે. બરોબર? એટલે નાણાં પરત કરવાની એનામાં શક્તિ રહેલી છે કે નહીં એ પણ તપાસવામાં આવે. ત્યાર પછી એવું તપાસવામાં આવે કે પાછલા વર્ષના વાર્ષિક હિસાબ તથા ધંધાની નફાકારકતા નક્કી કરવામાં આવે. પાછલું વર્ષ એન્યુઅલ જે હિસાબો કરવામાં આવ્યા હોય એની તપાસ થાય કે ભાઈ ચાલો કંપની અત્યારે તો આ વર્ષ ચાલુ વર્ષમાં ચાલે છે કંપની, બરોબર? ચાલુ વર્ષમાં કંપનીની સ્થિતિ ઓકે છે, લોન દેવા જેવી છે, પરંતુ કંપનીનો ભૂતકાળ તપાસવામાં આવે, એટલે કે પાછલું વર્ષ તપાસવામાં આવે. ગયા વર્ષ એનું જે ગયું આખું એ કેવું ગયું. નફાકારકતા તપાસવામાં આવે. નફો કર્યો તો કેટલો કર્યો, ગ્રોથ કંપનીનો કેટલો રહ્યો. ડાયરેક્ટ લોન નથી મળી જતી કોઈ પણ ઉદ્યોગ ધંધા, આ બધી તપાસ થાય. તો એ વસ્તુ પણ જોવામાં આવે કે પાછલા વર્ષની અંદર કંપનીની સ્થિતિ કેવી હતી. શું કંપની નફો કરતી હતી કે નહોતી કરતી? નફો કરતી હતી તો કેટલો કરતી? પાછલા 1-2 વર્ષના જે કંપનીના જે સ્થિતિ છે એની પણ તપાસ કરવામાં આવે, એની પણ નફાકારકતા ચેક કરવામાં આવે કે નફો કરે છે પણ કેટલો કરે છે. કંપનીની આ બધી વસ્તુ તપાસ્યા પછી નક્કી થાય કે લોન મળવા પાત્ર છે કે નહીં. ડાયરેક્ટ તમે લોન મળી જતી નથી. જે તે ધંધાકીય એકમોની આ તપાસ થાય. આ અગત્યની વસ્તુ છે. એટલે જ્યારે પણ લોન લેવા જઈએ, આપણે પણ પોતે લોન લેવા જઈએ ત્યારે આ પ્રકારની તપાસ થાય જ છે અને જરૂરી છે. આજે કોઈ કંપની હોય, બેંક હોય, એ અંધારામાં આપી દે નાણાં તો તેના જ નાણાં ડૂબી જવાના છે. વિશેષ ધ્યાન રાખીને નાણાં મળે. લોન તાત્કાલિક નથી મળી જતી. એટલે વ્યાપારી બેંકો મૂળ 3 રીતના લોન આપતી હોય છે, નાણાં આપતી હોય છે. એમાં પહેલો પ્રકાર છે એ લોન છે. લોન મળી જાય સિમ્પલ રીતના કે તમને ભાઈ લોન મળી ગઈ, બરોબર, મંજૂર રકમ થઈ ગઈ, આટલા રકમની લોન મળે એટલે એનો નિશ્ચિત સમયગાળો હોય, આટલા વર્ષની લોન, હપ્તા નક્કી હોય, ભાઈ આટલા વર્ષની લોન ને આટલા હપ્તા ને આટલું વ્યાજ, વ્યાજનો દર પણ નક્કી થઈ જાય કે ભાઈ તમારે આટલા લાખની લોન પાસ થઈ છે, આટલા વર્ષ માટે, આટલા હપ્તા છે અને આટલો વ્યાજનો દર છે. આ બધી વસ્તુ પછી નક્કી થઈ જાય અને મંજૂર કરેલ રકમ છે એ તમને મળવા પાત્ર હોય એટલે મળી જાય. પણ આની તપાસ પછી બેંકને સંતુષ્ટિ થાય ત્યારે નાણાં મંજૂર થાય, ત્યારે જે તે ઉદ્યોગ ધંધાને મૂડી મળે. મોટાભાગે સારી સ્થિતિમાં કંપની હોય, પ્રગતિશીલ કંપની હોય, બજારમાં પ્રતિષ્ઠા ધરાવતી કંપની હોય તો મૂડી મેળવવી મુશ્કેલ નથી લોન મારફત, અથવા બેંકની અંદર સારી પ્રતિષ્ઠા વેલ્યુ હોય એવી શાખ હોય તો મળી જાય, તો મુશ્કેલ નથી. પરંતુ જો કોઈ કંપની નબળી હોય, મુશ્કેલી ભર્યા માહોલમાંથી પસાર થતી હોય, બજારની અંદર સારું નામના ન ધરાવતી હોય, સમજાય, નફાકારકતાની બદલે ખોટ ધરાવતી હોય તો એમના માટે લોન મળવી બહુ મુશ્કેલ બની જતી હોય છે. એટલે લોન સ્થિર કંપની હોય, સારી સ્થિતિમાં કંપની હોય એમના માટે લોન મેળવવી સરળ રહેશે. બરાબર. પછી જે લોન માટે હંમેશા મિલકતો ગીરવે રાખવી પડે. અગત્યની વસ્તુ આ છે કે જ્યારે કોઈ પણ ઉદ્યોગ ધંધા લોન લેતા હોય છે ત્યારે અમને પોતાની મિલકતો ગીરવે મૂકવી પડે છે. આ મહત્વની વાત. મિલકતો ગીરવે મૂકીને શું લેવામાં આવે છે? લોન. એટલે કે જામીનગીરી તરીકે મિલકતો ઉપર બોજ ઊભો કરવો પડે. પણ હોઈ શકે તરતો બોજ પણ હોઈ શકે કે કંપનીની માત્ર મિલકતો ગીરવે મૂકવાનો, મિલકતોનો ઉપયોગ કંપની કરી શકે છે, તરતો બોજ ઊભો થઈ શકે. પરંતુ બોજ ઊભો કરવો પડે કારણ કે વ્યાપારી બેંકો છે,
તમારી ઈચ્છા અનુસાર ન ચાલે, બરોબર, એના નિયમોથી, એના આરબીઆઈના રૂલ્સથી ચાલવું પડે, બેંકના પોતાના નિયમોથી ચાલવું પડે. એટલે જે તે મિલકતો હોય એને શું કરવી પડે છે? ગીરવે મૂકવી પડતી હોય છે, બરોબર. તો એક આ વસ્તુ અગત્યની છે. પછી વાત કરીએ તો કેશ ક્રેડિટ. કેશ ક્રેડિટ બેંક વેપારી અથવા ઉદ્યોગોને માલ સ્ટોક માટે અથવા અંગત મિલકતો માટે જામીનગીરી મેળવીને રકમ મંજૂર કરે એને કેશ ક્રેડિટ કહેવાય. આપણે ભણી ગયા છે આ બધી વસ્તુ, ઓવરડ્રાફ્ટ બધી વસ્તુ એવી છે કે જેનો આપણે અભ્યાસ પહેલા કરી ચૂક્યા છે. સીસી કેશ ક્રેડિટ, આનો આપણે અભ્યાસ કરી ગયા છે. છતાં એકવાર આપણે આજે ફરીવાર ભણી લઈએ કે બેંક હોય, બેંક એ શું કરે તો કે વેપારી અને ઉદ્યોગ માટે, જે તે વેપારીઓ અને ઉદ્યોગો હોય એમના માટે એમની પાસે માલ સ્ટોક પડ્યો હોય, બરોબર, હજી વેચાણ ન થયું હોય એટલે માલ સ્ટોક ગોડાઉનની અંદર પડ્યો હોય, અથવા પોતાની અંગત મિલકતો, કંપનીની પોતાની અંગત મિલકતો હોય એ જામીનગીરી પર મૂકી દે અને રકમ મેળવે, રકમ જેની મંજૂર થાય એને કહેવાય કેશ ક્રેડિટ. માલ સ્ટોક કોને કહેવાય તો કે કંપનીનો ઉત્પાદિત માલ, જેણે કંપની ઉત્પાદન કરેલો માલ પડ્યો હોય જે બજારમાં વેચાવા ન ગયો, એટલે કે જથ્થો કહીએ આપણે, એને માલ સ્ટોક કહેવાય, બરોબર. એની પર લોન મળી શકે કારણ કે હજી એનું વેચાણ થયું નથી, તો એની પર લોન જોતી હોય તો મળી શકે. જો આ બધી લોનો છે ને કેશ ક્રેડિટ વાળી ટૂંકા ગાળા, શોર્ટ ટાઈમ, થોડા સમય માટે નાણાંની જરૂર હોય ત્યારે આ વસ્તુ થાય. થોડા સમય માટે કે ક્યારેક આકસ્મિક જરૂરત ઉદ્ભવી હોય નાણાંની, તો શું કરતા હોય તો કે થોડા સમય માટે આપણે કેશ ક્રેડિટ જેવી લોન લઈ લેતા, ધિરાણ મેળવી લેતા હોય. એટલે આ બધી વસ્તુ એવી છે કે ખાસ કરીને આને ટૂંકા ગાળા માટે શું કરવામાં આવતી હોય છે? મેળવવામાં આવતી હોય છે, બરોબર છે. લાંબા ગાળા માટે મેળવવામાં આવતી હોતી નથી, શોર્ટ ટાઈમ માટેની હોય છે. તો આ છે કેશ ક્રેડિટની સુવિધા. બેંકો ઉદ્યોગો માટે અથવા વેપારીઓ માટે માલ સ્ટોક ઉપર અથવા અંગત મિલકત ઉપર, આ યાદ રાખો, માલ સ્ટોક ઉપર અથવા અંગત મિલકત ઉપર, એટલે કે મિલકત પર બોજ ઊભો થાય. શું થાય? મિલકત ઉપર બોજ ઊભો થાય છે. તો બોજ ઊભો કરીને મિલકતોને જામીનગીરી પર મૂકી દો, જામીનગીરી તરીકે રજૂ કરે. બદલામાં બેંક જે રકમ મંજૂર કરે એને કહેવાય સીસી, એટલે કે કેશ ક્રેડિટ. કેશ ક્રેડિટની સુવિધા મોટા ભાગે, સમજો, કેશ ક્રેડિટની સુવિધા મોટા ભાગે ચાલુ ખાતાના ધારકોને મળે. કારણ કે મેં તમને આની પહેલા એક વસ્તુ સમજાવેલી કે ચાલુ ખાતું કોણ ખોલાવે તો કે જે વેપારીઓ હોય, જે ધંધાકીય પેઢીઓ હોય એ લોકો ચાલુ ખાતું ખોલાવે. શા માટે ચાલુ ખાતું ખોલાવે તો કે એ લોકોને રોજબરોજની મૂડીની હેરફેર કરવાની, રોજબરોજની નાણાકીય જરૂરત ઊભી થતી. એટલે બેંક દ્વારા એક સુવિધાજનક જે ખાતું છે એ છે ચાલુ ખાતું, કે તેની અંદર વ્યાજ નથી મળતું પણ બદલામાં તમે રોજબરોજ તમે તમારા નાણાંની હેરફેર કરી શકો છો. તો એ કરંટ એકાઉન્ટની અંદર આ લાભ મળે. તો કેશ ક્રેડિટ સુવિધા છે એ મોટા ભાગે ચાલુ ખાતાના જે ધારકો હોય એમને મળવાપાત્ર સુવિધા છે, બરોબર. પરંતુ મેં તમને કીધું એમ કે વ્યાપારી બેંકો છે એ ઉદ્યોગ ધંધાને નાણાં આપતા હોય છે, બરોબર, ધિરાણ દ્વારા મૂડી આપતા હોય છે. એટલે મૂડી તો મળે છે, એવું નથી કે મૂડી મળતી નથી, પણ મૂડી તો મળે જ છે કેશ ક્રેડિટના માધ્યમથી. પછી મારે તમને જે વાત કરવી છે એ છે ઓવરડ્રાફ્ટ. ઓવરડ્રાફ્ટ, કેશ ક્રેડિટ, ઓડીસીસી, આ બે એવી સુવિધાઓ છે કે જે તે ઉદ્યોગ ધંધાઓ તેની ઉપર જામીનગીરી રજૂ કરી રકમ મેળવતા હોય છે. આ રકમ જે હોય એ કાર્યશીલ મૂડી માટે મેળવવા, ટૂંકા ગાળા માટે મેળવવા, એટલે કે શોર્ટ ટાઈમિંગ માટે હોય છે. શોર્ટ ટર્મ માટે મૂડી લેતા હોય છે
અને કાર્યશીલ મૂડી માટે એટલે કે રોજબરોજના ખર્ચાઓને પહોંચી વળવા એ જરૂરિયાત છે. આ સમજો, આ અગત્યની વસ્તુ છે. તો જે ઓવરડ્રાફ્ટની સુવિધા છે એ વિશેષતા કેવી હોય છે? તો કે જે ઓવરડ્રાફ્ટની સુવિધા છે એ આ પ્રકારની હોય છે. આપણે જોઈએ ઓવરડ્રાફ્ટની સુવિધા કઈ પ્રકારની હોય છે. તો કે ખાતામાં રકમ જે જમા હોય, ખાતામાં આપણી રકમ દાખલા સમજો કે 10,000 રૂપિયા જમા છે, તો ખાતામાં જમા રકમ કરતા વધુ રકમ મળે એટલે કે તમારે 25,000 જોતા છે, બરોબર? તો ખાતામાં જમા રકમ 10,000 છે, તમારે ઉપાડવા છે 25,000, તો તમે 25,000 ઉપાડી શકો છો. એટલે જે વધુ રકમ મળી એને કહેવાય ઓવરડ્રાફ્ટ. ખાતામાં જમા કેટલા હતા? 10,000, વધુ રકમ કેટલી મળી તમને? 25,000 તમે ઉપાડ્યા એટલે 15,000 તમને વધારાના પણ મળી ગયા. તો એ જે સેવા છે એ ઓવરડ્રાફ્ટની છે. આ સેવા ચાલુ ખાતા ધારકોને મળે. કોને મળે? ચાલુ ખાતા ધારકોને મળે. શા માટે આવી સેવા એ લોકો મેળવતા હોય? તો કે કાર્યશીલ મૂડી માટે. આ વ્યક્તિની વસ્તુ તે લોકો કાર્યશીલ મૂડી માટે આ પ્રકારના નાણાં મેળવતા હોય છે. ઓવરડ્રાફ્ટની અંદર શું થાય? બરોબર, તો કે ખાતામાં જમા રકમ કરતા વધુ રકમ ઉપાડવાની અથવા એક રકમની મર્યાદા હોય, એનાથી વધારે તો ન ઉપાડી શકાય. ઓવરડ્રાફ્ટમાં જે મર્યાદા આપેલી હોય એટલી જ ઉપાડી શકાય, બરોબર? દાખલા કે 50,000ની લિમિટ આપેલી હોય, 50,000ની લિમિટ આપેલી હોય, તો તમારા ખાતામાં 10,000 પડ્યા, તમારે 30,000 ઉપાડવા છે, તમને 20,000 એક્સ્ટ્રા મળે, 50,000ની લિમિટ મળે, બરોબર? તો 50,000ની લિમિટ એટલે શું? તો કે તમારા ખાતામાં 10,000 પડ્યા છે, 50,000ની લિમિટ છે, એટલે તમારે 60,000 ઉપાડો તો ઉપડી શકે. આ લિમિટ છે. પછી તમારે 70 ઉપાડવો હોય, તમારા ખાતામાં 10 પડ્યો તમને 60,000 નો હોય, એટલે લિમિટ તમારી 50,000 ની છે, બરોબર? આ રીતના એક વ્યવસ્થા થાય. અને વધુ રકમની જે મર્યાદા નક્કી કરવામાં આવેલી હોય કે તમે તમારા ખાતામાં આટલી રકમ સુધી તમે ઉપાડી શકો, તમારી મૂળ રકમ પ્લસ વધારાની એટલી રકમ મર્યાદા, તો તમે ઉપાડી શકો છો. 50,000ની લિમિટ આપેલી હોય તો એ રીતે તમે ઉપાડી શકો છો, બરોબર? તો આવી રીતના પણ તમે ઓવરડ્રાફ્ટની સેવાના માધ્યમથી તમે નાણાં મેળવી શકો છો, બરોબર? આ પણ એક પ્રકારની બેન્કિંગ સુવિધા છે કે ખાતામાં જમા રકમ કરતા વધુ રકમ ઉપાડવાની સગવડતા મળે તેને કહેવાય ઓવરડ્રાફ્ટની સેવા. આ પણ બેન્કિંગ સેવા છે. પછી જોઈએ તો વેપારી શાખ અથવા ધંધાના લેણદાર. આ બહુ મસ્ત છે. ધંધાના લેણદારો દ્વારા મળે. આ છે ને મૂડી મેળવવાનું પરોક્ષ સ્થાન છે. પરોક્ષ રીતના મૂડી મળે છે. તો જો ઘણીવાર આપણને વસ્તુ ખબર હોય કે કોઈ પણ ધંધો હોય એને તમારે ચલાવવા માટે ધંધાના લેણદારો કરવાના છે. ધંધાના લેણદારો કોણ હોય? તો કે જે ધંધાની અંદર મૂડી રોકતા એને લેણદાર કહેવાય ધંધા, બરોબર? તો ધંધાના લેણદારો છે, બરોબર છે? એ કેવી રીતના મૂડી આપે? તો કે એ મૂડી આપે ને એને કહેવાય પરોક્ષ. પરોક્ષ પ્રત્યક્ષ તમને મૂડી નથી આપતા, પરોક્ષ આપે. કેવી રીતના? તો કે જો તમે લાવો કાચો માલ, આ સમજો કે 20 લાખ રૂપિયાનો કાચો માલ લાવ્યા, તો 20 લાખ માટે તમારે શું જોતી હતી? મૂડી જોતી હતી. તો તમે 20 લાખનો જે કાચો માલ લાવ્યા, કાચો માલ કેવી રીતના લાવ્યા? તો કે તમને ઉધાર મળ્યો, વેપારી શાખ ઉપર મળ્યો, બરોબર? તો તમે સમજો કે ધંધાના લેણદાર તમને 20 લાખની મૂડી આપે. એ મૂડી તમે શું ખરીદ્યું? કાચો માલ. બહુ સારી વસ્તુ છે. ધંધાના લેણદારો કેમ મદદ કરે મૂડી આપવામાં? તો કે એ લોકો પરોક્ષ રીતના હોય. પ્રત્યક્ષ એટલે હામાહામી મૂડી થાય. આ બધી સિસ્ટમ એવી છે કે પરોક્ષ પ્રત્યક્ષ તમને હામાં નાણાં મળે. પણ જો અહીંયા ટેકનિકલ સેવાઓ પરોક્ષ હતી ને, આપણે ટેકનિકલ સેવાની સીધી ચૂકવણી વાળો ટોપિક જોયો, એમાં એવું હતું કે જેને મૂડી જેની પાસે છે એ શું કરશે? ટેકનિકલ કંપનીને કહેશે. ટેકનિકલ કંપની જેને કંપનીને જોતી હતી એને આવશ્યકતા પૂરી પાડશે. અહીંયા એવું છે. ધંધાના લેણદારો છે એ મૂડી આપે છે. કેવી રીતે? તો કોઈ પણ વ્યક્તિ હોય,
ઉદ્યોગ ધંધા ચલાવવા માટે શું જોઈએ? કાચો માલ જોઈએ. તો કાચો માલ માટે શું જોઈએ? મૂડી જોઈએ. તો મૂડી મેળવવા માટે શું કરવું પડે? બહારથી કોઈને લાવવા પડે. તો અહીંયા તો લેણદારો જ આપે છે. ધંધાના જે લેણદારો છે એ જ મૂડી આપે છે. પણ કેવી રીતના આપે છે મૂડી? પરોક્ષ રીતના. પરોક્ષ રીતના મૂડી ચૂકવે છે. એટલે ઉધાર તરીકે આપે ને, જેને આપણે શું કહીએ? ઉધાર. ઉધારમાં લાવે. તો સમજો કે કાચો માલ 20 લાખનો આપ્યો, તો એ શું કરે? 20 લાખની મૂડી લાવે. મૂડીથી શું ખરીદે? કાચો માલની ખરીદી કરે. ધંધાના લેણદાર તેને શું કરી નાખ્યું? 20 લાખની મદદ કરી. કારણ કે કાચો માલ છે એ રોજબરોજના ખર્ચાઓમાં આવે. તો આવી રીતના ધંધાના જે લેણદારો છે એ પણ વિશેષ રીતના મદદ કરી શકતા હોય છે. બરોબર છે. અને ધંધાને મદદ કરવાનો પ્રયત્ન કરતા હોય છે. તો એને વેપારી શાખ પણ કહેવાય. બરોબર. જો આ મૂડી વેપારી શાખ એટલા માટે કહેવાય કે વેપારીની પ્રકારની વેલ્યુ હોવી જોઈએ. આજે કોઈ વેપારી કોઈ પાસેથી ઉધાર વસ્તુ લે છે તેને સમયસર નાણાંની ચૂકવણી કરી દેવી પડે. જે સમય મર્યાદા આપી હોય કે ભાઈ તું મને અત્યારે 5 લાખની વસ્તુ ઉધાર આપ, હું તને 3 મહિનામાં તને 5 લાખ પરત આપીશ. તો 3 મહિના જેવા થવા આવે, સમયગાળો પૂર્ણ થવા આવે એટલે 5 લાખ આપી દેવા પડે. પછી 3 મહિના પછી તમે એમ કહો સાહેબ હજી 1 મહિનો ખમી જાઓ ને, સમજો આવતા મહિને તમને 5 લાખ કરી દઈશ. તો એ 3 ના 4 મહિના થયા. એટલે એનો મતલબ એમ કે નાણાંની સમયસર ચૂકવણી ન થઈ. તો વાત એવી છે કે નાણાંની સમયસર ચૂકવણી થવી આવશ્યક છે. એ નથી થતી. તો નાણાંની સમયસર ચૂકવણી થાય એ માટે શું કરવું પડે? તો કે વિશેષ રીતના એ વાતનું ધ્યાન રાખવું પડે કે જે તે સમયગાળો આપેલો હોય એ સમયગાળાની અંદર નાણાં ચૂકવી દેવાના. તો આવા ધંધાના લેણદારો હોય એની પાસેથી મૂડી મેળવી શકાય છે. પરોક્ષ રીતના ભલે મળે, કારણ કે તમે મૂડી મેળવીને કાચો માલ જ લાવવાના છો, તમને સીધો કાચો માલ મળી ગયો ઉધાર સ્વરૂપે. તમે જે મૂડી લાવીને તમે કરવાના હતા એ વસ્તુને આવી રીતના મળી ગઈ. જો તો ઈ જ છે. મેં કીધું એમ અગત્યની વસ્તુ એ છે કે આમાં શું ધ્યાન રાખવાનું છે? સમયસર નાણાંની ચૂકવણી કરવાની. તો સામેવાળા પર તમે 20 લાખ નહીં 50 લાખનો માંગશો તો એ આપશો પાછું. પણ નાણાકીય વ્યવહાર તમારો વિશ્વાસપાત્ર હોવો જોઈએ. જે લેણદારો છે તમારા પર વિશ્વાસ રાખી શકવા જોઈએ એવો તમારો વર્તન વ્યવહાર હોવો જોઈએ. જો એવો વર્તન વ્યવહાર હોય તો તમને સરળતાથી નાણાં મળી પણ જાય છે. તો આવી રીતના પણ નાણાં મળતા હોય છે. બરાબર. તો ધંધાના લેણદારો પરોક્ષ રીતના શું કરતા હોય છે? મૂડી આપતા હોય છે. એટલે જે આ મૂડી મળે કેવી રીતના મળે? પરોક્ષ. પછી મારે વાત કરવી છે આંતર કંપની થાપણ. હવે સમજો કે એક કંપની બીજી કંપનીને મૂડી મેળવવા મદદ કરે અથવા મૂડી આપે. એક કંપની બીજી કંપનીને શું કરે છે? મૂડી આપે છે. તો જે કંપનીની મૂડીની જરૂરિયાત હોય એ અન્ય કંપની પાસેથી મૂડી મેળવે તો એને કહેવાય આંતર કંપની થાપણ. શું કહેવાય? આંતર કંપની થાપણ. કેવી રીતના કામ કરે? એક કંપની બીજી કંપનીને મૂડી આપે છે. આવી કઈ કંપનીના સ્વરૂપમાં થાય? આવું કયા કંપનીના સ્વરૂપમાં જોવા મળે? તો કે આવું જોવું હોય તો તમારે માટે શાસક કંપની ને ગૌણ કંપનીનું બેસ્ટ ઉદાહરણ છે. ઘણીવાર ગૌણ કંપનીને મૂડીની આવશ્યકતા રહેતી હોય તો ગૌણ મૂડી પર શાસન કોણ કરે છે? શાસક કંપની. તો જે ગૌણ કંપનીને જો મૂડીની આવશ્યકતા હોય તો ગૌણ કંપની કોને આહવાન કરશે મૂડી માટે? શાસક કંપની. શાસક કંપની છે એ શું કરશે? તો કે આ કંપનીને મૂડી આપશે. બરોબર. તો શાસક કંપનીએ ગૌણ કંપનીને મૂડી આપી એટલે શું થયું? તો કે એક કંપનીએ બીજી કંપનીને શું કર્યું? મૂડી આપી અથવા મૂડી મેળવવામાં. તો આને કહેવાય આંતર કંપની થાપણ. એક કંપની બીજી કંપનીને મદદ કરે. આને કહેવાય આંતર કંપની થાપણ. આવા કઈ કંપનીઓ માટે સરળતા રહે?
તો કે જે કંપનીઓ શાસક અને ગૌણ કંપની હોય એવી કંપનીઓ માટે નાણાં મેળવવા ખૂબ જ સરળ છે આ પદ્ધતિ. આંતર કંપની થાપણ પદ્ધતિ મૂડી મેળવવી ખૂબ જ સરળ છે, કારણ કે બંને કંપનીઓ એકબીજાની પૂરક છે. શાસક કંપની ગૌણ કંપની પર પોતાનો અધિકાર ધરાવે છે. આપણે આની પરિચય મેળવી લીધેલો છે. તો શાસક કંપની અને ગૌણ કંપનીઓ હોય એમના માટે મૂડી મેળવવી ખૂબ આવશ્યક છે. આ રીતના બરોબર, આ રીતના કરવાથી અમને મૂડી મળી જતી હોય છે. બરોબર, તો આ બધો વ્યાપારી બેંકનો આપણો કોન્સેપ્ટ હતો. આ બાજુ આપણે નાણાકીય સંસ્થાઓ દ્વારા જે લોન મળે છે અને સારી રીતના કેવી રીતના લોન એ લોકો આપતા હોય છે એનો પરિચય મેળવ્યો. આઈ હોપ કે આજનું લેક્ચર બહુ અગત્યનું છે. અહીં આપણું ચેપ્ટર પણ પૂરું થાય છે. આવતો એક લેક્ચર આપણે હજી લેશું, એ આપણે તફાવત જોશું, કોને માલિકીની મૂડી કહેવાય, કોને ઉછીની મૂડી. એકાદો લેક્ચર લેશું. બાકી ચેપ્ટર ખરેખર અહીંયા પૂરું, ચેપ્ટર નંબર 8 ખરેખર અહીંયા પૂરું થઈ ગયું છે. બરાબર, એટલે આવતા લેક્ચર એકાદો એવું જોશું, બરાબર, કે જેની અંદર આપણે બેનો તફાવત આવરી લઈએ, પછી પાછું નવું ચેપ્ટર તરફ જશું. તો વિદ્યાર્થી મિત્રો, આ તો નાણાકીય સંસ્થાઓ દ્વારા લોનનો પરિચય. ખૂબ જ સરળતાથી આપણે એનો પરિચય મેળવ્યો. આઈ હોપ તમે બધા જ વિદ્યાર્થી મિત્રો ઘરે બેઠા બેઠા ઓનલાઈન વિડીયોના માધ્યમથી ખૂબ જ સરળ અભ્યાસ કરતા હશો. આઈ હોપ તમે લોકો તૈયારીઓ કરતા હશો. મેં ગયા વખતે પણ સૂચના આપી હતી, આ વખતે પણ સૂચના આપું છું કે જે અમે અભ્યાસક્રમ હાલમાં ચલાવીએ છીએ એ તમામે તમામ અભ્યાસક્રમ ધોરણ 12 ને ધ્યાનમાં રાખીને કરાવીએ છીએ. જ્યારે તમે ધોરણ 12 ની અંદર અભ્યાસક્રમમાં પહોંચો ત્યારે તમારો પાયો નબળો ન રહી જાય, તમને જરૂરી માહિતી ન મળે, જેના કારણે તમને 12મા ધોરણમાં અભ્યાસ કરવામાં અનુકૂળતા ન રહે, એ બધા મુશ્કેલીઓને દૂર કરવા માટે અમે લોકો અત્યારે અભ્યાસ કરાવીએ છીએ. એટલે આપણા ચેપ્ટર જે કાપીને કરાવ્યું છે કે ભાઈ પહેલું, ત્રીજું, પાંચમું, છઠ્ઠું, આઠમું આવી રીતના, એનો હેતુ જે છે કે જે વસ્તુ તમારા માટે ખૂબ અગત્યની છે, ધોરણ 12 ને અનુલક્ષીની છે, જે 11th એનો પાયો કહેવાય છે, એનો પરિચય મેળવો. તો આઈ હોપ કે તમને બધાને ઘરે બેઠીને સ્વસ્થ રહીને તમે અભ્યાસ કરતા હશો. બીજી વસ્તુ મેં તમને શરૂઆતમાં કીધી, એ જ અત્યારે કહું છું કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલી છે કે કોઈ પણ વિદ્યાર્થીને માસ પ્રમોશન મળવા પાત્ર નથી. કોઈ પણ સંજોગોમાં માસ પ્રમોશન આપવામાં આવશે નહીં. એટલે કે ધોરણ 1 થી 9 અને 11મા ધોરણની પરીક્ષાઓ લેવાશે જ. કેવી રીતના પરીક્ષાઓ લેવાશે? તો કે જેટલું ઓનલાઈન શિક્ષણ ચાલ્યું છે તેમાંથી જ પરીક્ષાના પેપરો તૈયાર થશે, તેમાંથી જ પરીક્ષા લેવાશે અને તેમાંથી જ રિઝલ્ટો તૈયાર થશે. એટલે આ શિક્ષણ વિભાગ ખુદ શિક્ષણ વિભાગના શિક્ષણ મંત્રીએ આ સ્પષ્ટતા કરેલી છે. તમે બધા અત્યારે ટેકનોલોજી સાથે જોડાયેલા છો એટલે તમને પણ આ માહિતી મળી ગઈ હશે. હવે વાત છે જાગૃતતા, કે નિષ્ક્રિય થઈ ગયેલા વિદ્યાર્થીઓ, ભણવામાં રસ ન ધરાવતા વિદ્યાર્થીઓ સજીવ થાવ, એક્ટિવ થાવ, ભણો, તમારા માટે છે. અમે તો માત્ર એક માધ્યમ છે, વાલી માત્ર એક માધ્યમ છે. તમારી જિંદગી છે, તમારું કરિયર છે, તમારે જ આગળ સફળતા મેળવવાની છે. અમે માત્ર એક સહાયક છે. તો આઈ હોપ કે તમે બધા વિડીયો સતત ભણતા હશો, વિડીયો જોતા પણ હશો, બરાબર, અને વિશેષ રીતના મહેનત કરતા હશો. જે વિદ્યાર્થીઓ ઓલરેડી વિડીયો જોવે છે, ખૂબ મહેનત કરે છે, અને ખૂબ ખૂબ અભિનંદન, અને પોતાના સાથી મિત્રોને પણ જગાડવા વિનંતી. ચાલો, આજના લેક્ચરની અંદર આપણે બધી વિગતો જોઈ. ફરી નવા, મેં તમને કીધું એક કદાચ તફાવતનો વિચાર છે લેવાનો, તો તફાવત ગણાવશું. બાકી નવા ચેપ્ટર સાથે, નવા માહોલ સાથે ફરીવાર મળશું. ઓનલાઈન એજ્યુકેશન સતત ચાલુ રાખશું. હજી જે વિદ્યાર્થીઓ મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, લાઇક નથી કરી, કોમેન્ટ નથી કરી, શેર નથી કરી, જરૂર કરો. ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી નાખો. ફરી મળશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી મારા વિડીયો જોતા રહો, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. ફરી મળશું, ત્યાં સુધી બસ.